તો ચર્ચાની શરૂઆત આપણે કરન્સી સાથે કરીએ. રૂપિયાના કારોબાર ઉપર સૌથી પહેલા નજર કરી લઈએ તો રૂપિયો આજે 3 પૈસા જેટલો મજબૂત થઈને ડોલરની સામે ખુલતો દેખાયો છે. ડોલરની સામે રૂપિયો 83.40 પ્રતિ ડોલરના આગલા સ્તરની સામે 83.37 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કરન્સી માર્કેટ ભારતમાં બંધ હતા અને ત્યારબાદ આજે રૂપિયાની અંદર આ રીતની શરૂઆત આપણે અહીંયા પરથી થતા જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી યથાવત 105.5ની આસપાસ ડોલર ઇન્ડેક્સ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી. જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે જોઈ શકીએ છીએ ડોલર ઇન્ડેક્સ 105ને પાર આપણને નીકળતો દેખાઈ રહ્યો છે અને રૂપિયામાં એક 3 પૈસાની જે રેન્જની અંદર શરૂઆત થતી આપણને દેખાઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડોલર ઇન્ડેક્સની ચાલને? કયા ફેક્ટર્સ અહીંયા આગળથી ઇમ્પેક્ટ કરી રહ્યા છે અને આગળ યુએસડી આઈએનઆર માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ઝના રાઇટલી પોઇન્ટેડ. જો અમુક ફેક્ટર્સ જે છે એ પેલા બાય ડિફોલ્ટ આપણે જે જોતા હતા એ રહેતું હતું કે ક્યાંય ને ક્યાંય ડોલર ઇન્ડેક્સ અગર જો અપ ટ્રેન્ડમાં રહે છે તો સામે સામે જ કોમોડિટીઝ જે છે એ ક્યાંય ને ક્યાંય ડાઉન ટ્રેન્ડમાં રહે છે. અને હવે જે ડોલર ઇન્ડેક્સ અપ ટ્રેન્ડમાં છે સાથે સાથે કોમોડિટી પ્રાઇસીસ પણ અપ ટ્રેન્ડમાં છે. પણ અહીંયા રૂપિયો જે છે ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો એક પોઈન્ટ પર આવીને એક ફોલ જે છે એ ક્યાંય ને ક્યાંય દેખાઈ રહ્યું છે. એના અંદર ઇન્ટરવેન્શન્સ જરૂર એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 83.45 83.50 પાસે. બહુ વધારે ત્યાં આગળથી ફોલ નથી આવવા દેતા. બટ આઈ થિંક મોરલેસ અહીંયાથી થોડુંક હજી ડાઉન ટ્રેન્ડ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. 83.25 એક સ્ટ્રોંગ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે ડોલર રૂપીના પેરના માટે. જો જ્યાં સુધી 83.25ના ઉપર ટ્રેડ નથી કરતો રૂપિયો ત્યાં સુધી મારા હિસાબથી હજી પણ નરમાશ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે. ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી રહેશે અરાઉન્ડ 83.30 83.25ના વચ્ચે ડોલર રૂપીને બાય કરીને ચાલવાની. અને 83.45 83.50ના ટાર્ગેટ્સ માઇનર ટાર્ગેટ્સ રાખીને ચાલવું જોઈએ બીકોઝ વોલેટિલિટી છે બટ રેન્જ બાઉન્ડ વોલેટિલિટી છે આના અંદર. ઓકે, તો અહીંયા આગળથી થોડી નરમાશ રૂપિયાની અંદર આવતી દેખાઈ શકે છે. 83.50ના એક નાના ટાર્ગેટ માટે તમે અહીંયા આગળથી રૂપિયાને ખરીદી કરીને ચાલી શકો છો. યુએસડી આઈએનઆરને બાય કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હવે મહત્વની વાત આપણે કરી લઈએ સોનાની, કારણ કે સોનાની જે રેકોર્ડ રેલી છે એ હજી પણ યથાવત રહેતી જોવા મળી છે. સોનામાં આપણે જોઈએ તો સ્તરો આગળની તરફ વધતા દેખાઈ રહ્યા છે. કોમેક્સ ઉપર સોનાની કિંમતો જે છે 2256 સુધી પણ આપણને પહોંચતી જોવા મળી. 2253.93 પર હાલમાં કારોબાર. પોઝિટિવિટી યથાવત. અને આપણે જે રીતે જોઈ રહ્યા છે એમસીએક્સની પણ જો અહીંયા આગળથી વાત કરીએ તો 0.5%ની મજબૂતી અહીંયા આગળ પણ 68,680ની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. યુએસ ફેડના રેટ કટની આશા ઘટીને હવે 56% થતી દેખાઈ રહી છે અને સોનાની કિંમતોને અહીંયા આગળથી સપોર્ટ જે છે એ યથાવત રીતે મળતો દેખાઈ રહ્યો છે. સોનાની તેજી પર આમ આપણે જોઈએ તો ઘણી બધી આપણે વસ્તુઓ આજે ડિસ્કસ કરી શકીએ છીએ. જતીનજી, સૌથી પહેલાં તો સોનાની જે તેજી છે કન્ટિન્યુ છે અને ઘણી ઝડપી તેજી છે. તો આ ઝડપી તેજીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને જે રીતના યુએસ અને ચીનના પીએમઆઈ ડેટા આવી રહ્યા છે એને જોતા હવે કેવી ઇમ્પેક્ટ આવી શકે આ તેજી ઉપર? આ ઘણી બધી સવાલ જે છે મારા મનમાં આવી રહ્યા છે કે અને આ જે પીએમઆઈ ડેટા છે એને જોતા લાગી રહ્યું છે કે હવે રેટ કટ જૂનમાં પણ નહીં થાય. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને સોનાની જે આ ઝડપી રેકોર્ડ રેલી ઉપર આપ કઈ રીતે રીડ કરી રહ્યા છો? જે બહુ મોટી ટ્રિકી સિચ્યુએશન જે છે ક્યાંય ને ફેડરલ ડેસ્ક માટે એ જ છે કે ઇકોનોમી સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. ઇન્ફ્લેશન જે હાઈ નોટ પર છે અને ઇન્ટરેસ્ટ રેટ પણ જે હાઈ નોટ પર છે હમણાં અને ઇન્ફ્લેશન ડિટેરિયરેટ થયું છે. તો એના કારણથી એમને જે છે એ ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળે છે કે લોંગર ફર હાયર જે છે મેન્ટેન રાખવું થોડા હજી ટાઈમ માટે. ટાઈમ પીરિયડ ભલે વધાવી દો, ભલે ઇન્ટરેસ્ટ રેટ તો વધવાનું નથી બટ ટાઈમ પીરિયડ જે છે એ લોંગર ફોર હાયર હજી વધી શકે છે બીકોઝ ઇકોનોમિકલ સ્ટ્રેન્થ અગર આવી રહ્યું છે તો એના મતલબ એ જ છે કે ઇન્ટરેસ્ટ રેટ વધેલું છે તો પણ ઇકોનોમીને સ્ટ્રેન્થન માર્કેટ છે ક્યાંય ને ક્યાંય અમુક સેક્ટર્સ જે છે સપોર્ટ કરી રહ્યા છે યુએસના અંદર. તો જેના કારણથી જે ડેટા આવી રહ્યા છે એના કારણથી એ લોકો પાસે એવું કોઈ કન્સ્ટ્રક્ટિવ ઓલું નથી સપોર્ટ કે જેનાથી એ લોકો ઇન્ટરેસ્ટ રેટ કટ કરવા માટે બહુ વધારે એગ્રેસિવલી સામેથી આવે. હાલાકી રિસન્ટ ટોન જે છે એ ડોવિશ જરૂર રહ્યો છે બીકોઝ એ લોકોએ કન્સર્ન બતાવ્યું છે કે ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને એ લોકો બહુ ઘાય ન કરે. બટ સાથે સાથે એ લોકોને એ પણ નથી જોઈતું કે ઇકોનોમીના અંદર કોઈ મેજર હિટ થાય. સો એના કારણથી જ આ વસ્તુઓને બે એંગલથી જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય ઇન્ટરેસ્ટ રેટ કટ જરૂર છે બટ ક્યારે છે હજી પણ ડેફિનેટ નથી. જૂનનું જે પ્રોબેબિલિટી છે થોડું પર્સન્ટેજ વાઇઝ ઓછું થતું ગયું છે
બટ એના સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ સપોર્ટ લેતો આવ્યું છે. બટ ગોલ્ડને જે છે એ ફેક્ટર્સ જે અમુક સપોર્ટ કરી રહ્યા છે એ મિડલ ઈસ્ટ ક્રાઇસિસના છે, ગ્લોબલી થોડુંક પેનિક સિચ્યુએશનના હિસાબે કહી લો કે હેજ પોઝિશન બિલ્ડ થવાના હિસાબે કહી લો. સાથે સાથે જ આવા જ્યારે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ કટનું જે ફેવરેબલ સિચ્યુએશન ચાલી રહ્યું છે, એના કારણે લોંગર ટર્મ હોરાઇઝન ગોલ્ડના માટે જે પોઝિશનિંગ છે એનું પ્રિપેરેશન ચાલી રહ્યું છે. ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો ફેક્ટર્સ જે છે સપોર્ટમાં ઘણા થઈ રહ્યા છે અને આ વીક એસ્પેશિયલી આપણે જોવા જઈએ તો નોન ફાર્મ પેરોલ એક્ટિવિટીના ડેટા જે આવવાના છે ફ્રાઇડેના દિવસે એ ક્યાંય ને ક્યાંય લોઅર એન્ડ પર એક્સપેક્ટેડ છે, ઘણા નીચે એક્સપેક્ટેશન છે. તો એના કારણે ગોલ્ડ હજી પણ આ રેટ જે છે એ હોલ્ડ કરી રહ્યો છે હાયર લેવલ્સના. જો નોન ફાર્મ પેરોલ્સના ડેટામાં અગર વધીને આવ્યા ડેટા જે છે એક્સપેક્ટેડ કરતા, તો તમને અહીંયાથી પ્રોફિટ બુકિંગ જે છે ગોલ્ડના અંદર સ્ટ્રોંગલી દેખાશે. બટ ત્યાં સુધી મને લાગે છે ફ્રાઇડેના ટાઈમ સુધી બહુ વધારે મુવમેન્ટ જે છે અપસાઇડમાં કે ડાઉનસાઇડમાં નહીં આવે. લોઅર એન્ડ પર 2240 2235 નું એક સ્ટ્રોંગ સપોર્ટ લેતું દેખાશે. જે રીતને ગઈકાલના દિવસે 2230 ના આજુબાજુ આવીને ત્યાંથી પાછું ઉપર આવી ગયું અને હાયર સાઇડ પર 2265-70 આ રેન્જ છે. તો $30-35 જે રેન્જ જે છે એ ઇન્ટરનેશનલ કોમેક્સમાં દેખાઈ રહી છે ફ્રાઇડે સુધી. એનું વર્ણન આપણે એમસીએક્સ પર જોઈ લઈએ તો 68,300 થી 68,250 આ એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર રહેશે એમસીએક્સ પર અને 69,000 પાસે એક બેરિયર બનેલું રહેશે. તો આ રેન્જને પ્લે કરવાની મારી સલાહ રહેશે. લોઅર રેન્જ પર મળે તો બાય કરો, હાયર રેન્જ પર મળે તો સેલ કરો. આ રેટ પર હમણાં કોઈ મારા પાસે ટ્રેડ નથી એઝ ઓફ નાઉ કરંટ માર્કેટ પ્રાઇસથી. તો ગોલ્ડના માટે હમણાં જે ટ્રેડ જે છે એ ન્યુટ્રલ છે. થોડુંક ઉપર આવે તો સેલ કરવાની સલાહ રહેશે અરાઉન્ડ 850 ના આજુબાજુ, 69 ના ઉપર સ્ટોપ લોસ રાખીને અને 150-200 પોઈન્ટ નીચે મળે ત્યારે બાય કરવાની સલાહ રહેશે અરાઉન્ડ 68,400 68,200 ના સ્ટોપ લોસ સાથે. ઓકે, તો ગોલ્ડમાં મુવમેન્ટ પ્રમાણે તમારે અત્યારે એક કોશિયસ વ્યૂ રાખીને ચાલવાનું છે. કિંમતો ઘટે છે તો ખરીદી કરીને ચાલી શકો છો અને જો કિંમતો ઉપલા સ્તરની નજીક આવે છે તો તમે વેચીને ચાલો. તો આ એક રેન્જ જે અહીંયા આગળથી આપણે વાત કરી છે એની એક ખ્યાલ તમારે ખાસ કરીને રાખવાનો રહેશે. જતીનજી, સોનાની જે આ રીતની કિંમતો આપણને વધતી દેખાઈ રહી છે તો સોનાની ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ વધી શકે છે. ETF ના જે ફ્લો છે એના લઈને જો આપ અમને કોઈ જાણકારી આપી શકો. જેના જો ETFs નો ફ્લો જે હોય છે એ સ્ટેબિલિટી માર્કેટના અંદર વધી જાય છે. રિસન્ટ ETF ડેટા જે છે એ હાયર આવેલા બીકોઝ એક મહિના પહેલા આપણે જોઈ લઈએ તો ક્યાંને ક્યાંય સ્ટેબિલિટી હતી પ્રાઇસને લઈને ગોલ્ડના પ્રાઇસના અંદર. અને સાથે સાથે જ જેવું હવે હમણાં હાયર લેવલ પર એસ્કેલેટ થઈ રહ્યું છે, મને લાગે છે આગળ ચાલતા ETFs નું જે ઇન્ફ્લો જે છે એ તમને થોડુંક ડિટેરેટ થતું દેખાશે બીકોઝ સ્ટેબિલિટી ઇન ધ પ્રાઇસીસ જે મળે છે ત્યારે લોંગર ટર્મ હોરાઇઝન માટે બાઇંગ જે છે ઇનિશિએટ થાય છે ગોલ્ડના અંદર, ઇન્સ્ટિટ્યુશન વાઇઝ કહી લો કે ETF વાઇઝ કહી લો. તો મને લાગે છે આગળ ચાલતા ETFs ના નંબર્સ તમને થોડાક વીકર સાઇડના આવતા જોવા મળશે ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ. ઓકે, તો આપણે સોનાની ખાસ તેજીને પણ ખાસ કરીને ચર્ચા કરી છે. ચાંદી તરફ આગળ વધીએ એના પહેલાં જતીનજી, આ સોનાની જે તેજી આપણે અહીંયા આગળથી આવતી જોઈ રહ્યા છે, જે રીતે આપણે લેવલ જણાવ્યા તો 70,000 પહોંચવું જેટલું આપણે આશા રાખી રહ્યા છે, કદાચ એટલું પણ સહેલું નથી એવો આપનો મત બની રહ્યો છે. અને આ જે તેજી છે એ અટકવાની કેટલી સંભાવના છે, આગળ જવાની કેટલી સંભાવના છે, એના ઉપર એક આપનો વ્યૂ. જો મને એક લોંગર ટર્મ ના હિસાબે અગર આપણે જોવા જઈએ તો મને આપણો દિવાળીનો શો યાદ આવે છે. દિવાળીના ટાઈમ પર જ્યારે આપણે શો કર્યો હતો ત્યારે એક લોંગર ટર્મ હોરાઇઝનનો આપણે વ્યૂ પોઈન્ટ લીધો હતો, જેના અંદર ગોલ્ડના અંદર ટાર્ગેટ્સ રાખેલા આપણે અરાઉન્ડ અબાઉટ 66,000 થી લઈને 68,000. ત્યારે આપણે 60,000 ના આજુબાજુ હતા. આજના તારીખમાં ઓલરેડી 6 મંથ્સના અંદર જ એ ટાર્ગેટ્સ ઓલરેડી આવી ચૂક્યા છે. સો અહીંયાથી હજી દિવાળી સુધી હવે ફોર ધ નેક્સ્ટ 5 to 6 મંથ્સ અગર ડાઉન ધ લાઈન આપણે જોવા જઈએ તો ક્યાં ને ક્યાં ગેઇન્સ જે છે એ રહેશે, બટ ક્યાં ને ક્યાં મને લાગે છે થોડોક લિમિટેડ રહી શકે છે અને કાં તો બહુ એક્સ્ટ્રા વોલેટાઇલ લેવલ્સ પણ જઈ શકે છે જો ઇકોનોમિક અગર કંઈ સ્ટ્રક્ચરલ બહુ મોટું વિપરીત આવી જાય છે સામે. બાય ધ ટાઈમ અગર મિડલ ઈસ્ટ ક્રાઇસિસના અંદર જેવું સિચ્યુએશન થયું છે એવું કંઈ બીજું સામે આવે છે તો ડેફિનેટલી અહીંયાથી સ્ટ્રોંગ સપોર્ટ મળતો દેખાશે. બટ એક વસ્તુ આમાં અંદર એક શ્યોરિટી જે લાગી રહી છે એ લાગી રહી છે અરાઉન્ડ 65,000 થી લઈને 66,000 એક બેઝ સપોર્ટ જરૂર બની ગયો છે. સો જ્યારે બી એક 5-6% નો ડિપ મળે છે માર્કેટના અંદર તમને ફોર વોટ એવર રીઝન્સ, આઈધર ડેટા, આઈધર ફેડ, આઈધર ઇન્ટરેસ્ટ રેટનું અપડેટ આવી જાય,
ત્યારે એના અંદર તરત લોંગ પોઝિશનિંગ જે છે એ તરત બિલ્ટઅપ કરી લેવી જોઈએ, બીકોઝ હાયર સાઇડ પર ટાર્ગેટ્સ, મોડેસ્ટ ટાર્ગેટ્સ અરાઉન્ડ 71,000 જરૂર બની રહ્યા છે. દિવાળીના આપણા ટાર્ગેટ્સ ઓલરેડી મેટ થઈ ચૂક્યા છે, બટ એનો મતલબ એ નથી કે અહીંયાથી લોંગ પોઝિશન જે છે વાઇન્ડ અપ કરીને એક્ઝિટ કરી દેવાની છે. ટ્રેલિંગ કરવાનું છે. જેમની પણ પોઝિશન્સ આપણા દિવાળીના શોના ટાઈમથી જેને હોલ્ડ કરેલી હોય અને આપણું આઉટલુક લઈને, તો એમને બધી જ સલાહ રહેશે એમાંથી કે અગર જો હેવી પોઝિશન છે તો થોડુંક અહીંયા બુકિંગ કરી લો લોંગર ટર્મના હિસાબે, બીકોઝ થોડુંક કરેક્શન આવે ને ત્યારે બાય કરવું એ વધારે સારું રહેશે. અને હાયર સાઇડ પર મને લાગે છે 71,000 ના લક્ષ પણ તમને જોવા મળશે, બટ એનો મતલબ એ નથી કે બહુ મોટું રિસ્ક અહીંયાથી લઈ લો, બીકોઝ હાયર સાઇડ પર મને લાગે છે અહીંયાથી 1,500-2,000 પોઈન્ટ મેક્સ આઉટ થઈ શકે છે અહીંયાથી હમણાં કરંટ સિચ્યુએશનના હિસાબે. બટ લોઅર એન્ડ પર હજી તમને અહીંયાથી 1,500-2,000 પોઈન્ટ ક્યારે બી ફોલ પણ આવી શકે છે. તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ એકદમ જ નથી. તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી જે છે એ વધારે સારી રહેશે અને બ્રોડર પિક્ચર હજી પણ પોઝિટિવ જરૂર છે સીઝનમાં. ઓકે, તો સોનાનું બ્રોડર પિક્ચર પોઝિટિવ. માર્ચ મહિનાની જો આપણે એક વાત કરીએ, છેલ્લા એક મહિનામાં લગભગ 10% જેટલો રનઅપ સોનાએ આપ્યો છે. તો હવે અત્યારે તમારે થોડા ઘટાડાની રાહ જોવાની રહેશે, પરંતુ લોંગર ટર્મ માટે સોના માટે આપણે 70-71,000ના આ ટાર્ગેટ હવે બંધા જોઈ રહ્યા છે અને દિવાળી પર આપણે જે ટાર્ગેટ સોના માટે સેટ કર્યા હતા તેને આપણે મીટ કરી ચૂક્યા છે. ચાંદી તરફ આગળ વધીએ. ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર, જ્યાં કોમેક્સ ઉપર ચાંદી $25 પાર કિંમતો જ પહોંચતી જોવા મળી રહી છે અને સ્થાનિક બજારમાં પણ 1.25% તેજી સાથેનો કારોબાર 76,195 પર ચાંદી MCX ઉપર. જતીનજી, ચાંદી માટે આપની કઈ રીતની સલાહ રહેશે? ઝરના, વળી પાછું મારે તમને દિવાળીના આપણા શો પાસે લઈ જવું પડશે, બીકોઝ ઓવરઓલ બ્રોડર ટર્મ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો એક આપણે વ્યૂ પોઈન્ટ બનાવ્યો હતો કે ગોલ્ડ સિલ્વર બે બુલિશ લાગે છે, બટ સ્પેસિફિકલી મેં કહ્યું હતું કે દિવાળી જ્યારે આપણે શો કરી રહ્યા હતા ત્યારથી લઈને 6 મહિના ફાઇનાન્શિયલ યર એન્ડ આપણું થાય ત્યાં સુધી, એ 6 મહિના માટે ફર્સ્ટ 6 મંથ્સ ગોલ્ડ માટે જે છે એ માર્કેટ બહુ વધારે ફેવરેબલ છે અને ચાંદી જે છે એ મને તે વખતે નહોતું લાગતું કે બહુ વધારે આઉટ પરફોર્મ કરશે. ફર્સ્ટ હાફ કહી લો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહી લો દિવાળીથી માર્ચ સુધીનો ટાઈમ પિરિયડમાં 6 મહિના માટે. અને ચાંદી ક્યાંય ને ક્યાંય લેકલસ્ટર રેલી રાખી છે, બીકોઝ બેઝ મેટલ માર્કેટ બહુ વધારે બુલિશ નથી રહ્યા. ક્યાંય ને ક્યાંય ચાઇનીઝ ઇકોનોમિકના ડેટા જે છે એ બેઝ મેટલ માર્કેટ સપોર્ટ નથી કર્યું અને એનું ઇફેક્ટ જે છે એ ચાંદી પર જોવા મળ્યું. તો ચાંદીએ પરફોર્મન્સ રાખ્યું છે, બટ અંડર પરફોર્મ થયું છે ગોલ્ડના સાથે. ઓકે, હવે આગળ સેકન્ડ હાફ ટુવર્ડ્સ દિવાળીની આપણે જે વાત કરીએ, સમજો અહીંયાથી 6 મહિના રાઉન્ડ ધ લાઇન, તો અહીંયા તમને હવે મોસ્ટ પ્રોબેબલી ચાંદીના અંદર જે છે એ આઉટ પરફોર્મન્સ દેખાશે ગોલ્ડના સાથે, બીકોઝ હવે બેઝ મેટલ માર્કેટ ક્યાંય ને ક્યાંય થોડું તમને રિવાઇવ થતું દેખાશે. ચાઇનીઝ ઇકોનોમિક નંબર્સ અગર સ્ટેબિલિટી સાથે આવવા મળશે તો બેઝ મેટલ માર્કેટ પરફોર્મન્સ દેખાડશે અને એનું ઇફેક્ટ જે છે એ ચાંદી પર આવશે. અને ગોલ્ડ પર ભલે સ્ટેબિલિટી આવી જાય કે થોડુંક અહીંયાથી વધઘટ થયા કરે, બટ ચાંદીના અંદર તમને ઘણો સ્ટેબિલિટી દેખાશે. અને આનું એક્ઝામ્પલ તમને દેખાશે કોમેક્સ પર. અહીંયાથી હવે 24.50 એક સ્ટ્રોંગ બેઝ સપોર્ટ દેખાશે. એના નીચે જાતું મને નથી દેખાતું ફિલહાલ તો ચાંદીના પ્રાઇસીસ ફોર ધ નેક્સ્ટ મંથ ઓર સો. સો અહીંયાથી લોંગ પોઝિશન જે છે એ જ મને લાગે છે અહીંયાથી બિલ્ટઅપ થતી દેખાશે અને નાનકડો ઘટાડો આવશે અને એના પછી તરત બાઇંગ આવી જશે. એટલે 1 સ્ટેપ બેક 2 સ્ટેપ ફોરવર્ડ આવી રીતે જે છે મોમેન્ટમ તમને ચાંદીના અંદર દેખાડતી રહેશે. સો આ થયું એક બ્રોડર પિક્ચર. ટ્રેડર્સ જે આજના માટે ટ્રેડ કરવા માંગે છે, ઈચ્છે છે, એ લોકો માટે લેવલ્સ જે હું આપીશ અરાઉન્ડ અબાઉટ 75,900 ના પાસે હું બહુ કમ્ફર્ટેબલ છું બાઇંગ એન્ટ્રી કરવા માટે. સો અહીંયાથી તમે 250 પોઈન્ટનું ડ્રોપ મળે છે તો તરત એન્ટ્રી લઈ શકો છો. હાયર સાઇડ પર 76,500 સુધીના ટાર્ગેટ્સ રાખો અને 75,500 એક બેઝ તમારો સ્ટોપ લોસ રહેવો જોઈએ આ ટ્રેડના માટે. જી જાન. ઓકે, તો ચાંદી પાસેથી હવે આપણે આઉટ પરફોર્મન્સની આગળથી આશા રાખી રહ્યા છે સોનાની કમ્પેરિઝનમાં. તો આપણે સોના ચાંદીની ખાસ ચર્ચા કરી છે. ઝડપથી લઈશું એક બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે. આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એલએમઈ પર ચાઇનાના પ્રોડક્શન કટને લઈને એલ્યુમિનિયમ 3 મહિનાની ઊંચાઈ પર પહોંચતું જોવા મળી રહ્યું છે. સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સની અંદર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જતીનજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે હવે ચીનની ઇકોનોમીમાં કંઈક રિવાઇવલના સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. પીએમઆઈના ડેટા પણ ચીનના સારા આવતા દેખાઈ રહ્યા છે. એલ્યુમિનિયમ, કોપરમાં આપણે એક સારી તેજી પાછલા સપ્તાહમાં પણ જોઈ છે. આગળ આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? યસ, એના જો બેઝ મેટલ માર્કેટ જે છે એ ક્યાંય ને ક્યાંય સ્ટેજ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક રિવાઇવલનું ચાલુ છે. ચાઇનીઝ ઇકોનોમિક ડેટા જે છે બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ નહીં કહું, બટ ક્યાંય ને ક્યાંય
જે બહુ ખરાબ સંકેતો હતા એ ક્યાંય ને ક્યાંય થોડા ડિટેરિયરેટ થયા છે, જેના કારણથી બેઝ મેટલ પર હમણાં સપોર્ટ છે. પીએમઆઈના ડેટા જે છે એ ક્યાંય ને ક્યાંય સપોર્ટ જરૂર કરી રહ્યા છે પ્રાઇસીસને લઈને. બટ હજી આગળ ચાલતા ડેટા સ્પેસિફિકલી અપ્રોચ અગર જોવા જઈએ તો સ્ટેબિલિટી જે છે એ ક્યાંય ને ક્યાંય માર્કેટના અંદર આવી જોઈએ, તો જેના કારણથી બેઝ મેટલ પ્રાઇસીસને એક સ્ટ્રોંગ સપોર્ટ લેતા જરૂર મળી શકે છે. વન સ્ટેપ ડાઉન, ટુ સ્ટેપ ફોરવર્ડ, આના માટે પણ માનો એ જ મત રહેશે જે તમે સિલ્વર માટે કીધું કે બેઝ મેટલ માર્કેટના અંદર જ્યારે બી ઘટાડો મળે છે ત્યારે એના અંદર બાઇંગ જ કરવું જોઈએ હમણાં હાલ ફિલહાલ, બીકોઝ સ્ટેબિલિટી જે છે એ ક્યાંય ને ક્યાંય મળી રહી છે બેઝ મેટલ માર્કેટના અંદર. અનલેસ એન્ડ અન્ટિલ ચાઇનીઝ ઇકોનોમિક ડેટા કંઈ બહુ મોટા ભાગે કંઈક ખરાબ પરિસ્થિતિ દેખાવા માંડે છે કે ડોલર ઇન્ડેક્સના અંદર બહુ એક મોટો સ્ટ્રેન્થ જે છે આવી જાય છે, અરાઉન્ડ 106, 107 આજુબાજુ લેવલ એસ્કેલેટ થઈ જાય છે, તો જ અહીંયાથી બેઝ મેટલ માર્કેટ થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ આવી શકે છે. અધરવાઇઝ થોડું ઘણું ડીપ આવી જાય ત્યારે બાઇંગ કરો, હાયર સાઇડ પર થોડું પ્રોફિટ બુકિંગ પણ કરો, ક્યાંય ને ક્યાંય રેન્જ બાઉન્ડ ટુ પોઝિટિવિટીનો કારવાર જોવા મળતો રહેશે આના અંદર. કોપર અને ઝિંક આ બે ટોપિક રહેશે મારા તરફથી બેઝ મેટલ માર્કેટ માટે. 775, 780 ના સ્વિંગ ટ્રેડના ટાર્ગેટ્સ માટે થઈને કોપરના અંદર બાઇંગ કરાય. 755 ના નીચે એક સ્ટોપ લોસ રાખીને ચાલો. કરંટ માર્કેટ પ્રાઇસથી લઈને માઇનર ડીપ મળે છે ત્યારે તમે એના અંદર એન્ટર કરી શકો છો. આ વીકના માટે અમારા ટાર્ગેટ રહેશે અરાઉન્ડ 775 થી 780 ના વચ્ચેના. ઝિંક માટે પણ બાઇંગનું રુઝાન બની રહ્યું છે. 214 ના નીચે સ્ટોપ લોસ રાખીને 225, 226 સુધીના ટાર્ગેટ્સ રાખીને ઝિંકમાં પણ બાઇંગની સલાહ રહેશે. જી જાન. ઓકે, તો કોપર અને ઝિંકમાં સ્વિંગ ટ્રેડ માટે બાય કરીને ચાલો. મેટલ્સમાંથી આ સલાહ બની રહી છે. ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં પણ રાતોરાત 1% મજબૂતી આવતી જોવા મળી. બ્રેન્ટની કિંમતો $87 તો નાઇમેક્સ $83 પાસે પહોંચતું જોવા મળ્યું અને સ્થાનિક બજારમાં પણ તેજીનો ટ્રેન્ડ 7013ની ઉપર આપણે કિંમતો પહોંચતી જોઈ રહ્યા છે. જતીનજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડમાં જે અત્યારની આપણે તેજી આવી છે એને સપોર્ટ જે છે આ ઈરાન અને જે ઇઝરાયલની જે નવા ગ્લોબલ વોર જેવી સ્થિતિ જે અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે, ગ્લોબલ ટેન્શન્સ જે બની રહ્યા છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ બની રહ્યા છે, એનો સપોર્ટ છે. ઓપેકની પણ હવે મીટિંગ નજીક આવી રહી છે, તો આપનો ક્રૂડ ઉપર કઈ રીતની સલાહ રહેશે? ઝરના, જો ગોઈંગ ઇન્ટુ ધ ઓપેક મીટિંગ, રશિયા તરફથી જે સ્ટેટમેન્ટ આવેલા હતા લાસ્ટ વીકમાં કે પ્રોડક્શન કટ જે છે કન્ટિન્યુડ રહેશે ગોઈંગ ટુવર્ડ્સ જૂન મંથ સુધી, તો એના કારણથી મેજરલી સપોર્ટ મળ્યો છે ક્રૂડ ઓઇલ માર્કેટને. નાઇમેક્સે જ્યારથી 75 ના લેવલ્સ એસ્કેલેટ કર્યા છે ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ રેલી આપણને જોવા મળી છે ટુવર્ડ્સ હવે 84 ના લેવલ્સ આપણે જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ 10% રેલી જે છે એ નાઇમેક્સ ને બ્રેન્ટના અંદર આવી છે. સાથે સાથે એમસીએક્સ પર આપણે જ્યારથી 6500 ના લેવલ્સ બ્રીચ થતા જોયા એના પછી કન્ટિન્યુઅસલી બાઇંગ મોમેન્ટમ ટુવર્ડ 7000 ના જોવા મળ્યા છે અને હજી પણ મને લાગે છે બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે બીકોઝ ફંડામેન્ટલી સ્ટ્રોંગ ઇનપુટ્સ છે અહીંયા અને ઓવરનાઇટ કોઈ હમણાં ચેન્જ નથી થવાનું. ઓપેક મીટિંગમાં પણ ક્યાંની ક્યાં એક્સપેક્ટેશન એ જ છે કે કટ્સને લઈને જ રુઝાન રહેશે. ઇનપુટ પ્રોડક્શન રાઇઝનું એવું કોઈ અપડેટ્સ મને નથી લાગતું કે ઓપેક મીટિંગના અંદર આવે બીકોઝ ક્યાંની ક્યાંય ગ્લોબલી માર્કેટ સિચ્યુએશન બહુ વધારે સ્ટ્રેન્થનિંગ નથી એક્સેપ્ટ ફોર યુએસ ઇકોનોમી શોઈંગ રેઝિલિયન્સ ઇન્ટરેસ્ટ રેટ હાયર ઇન્ટરેસ્ટ રેટ પર, પણ બાકી બધા માર્કેટ્સના અંદર એટલું બધું રેઝિલિયન્સ નથી દેખાઈ રહ્યું. તો આઈ ડોન્ટ થિંક સો ગ્લોબલ ડિમાન્ડ બહુ વધારે હાઈ પીક પર રહેશે. ઓપેક મીટિંગના આઉટકમ્સના અંદર તમને એ જરૂર જોવા મળશે કે ગ્લોબલ ડિમાન્ડ જે છે ક્યાંય ને ક્યાંય હજી પણ થોડુંક સ્લગિશ ફિલહાલ દેખાશે. સો પ્રોડક્શન કટ જે છે હજી પણ રહેશે. આગળ ચાલતા ગ્લોબલ ડિમાન્ડ જરૂર પિકઅપ લેશે એમના તરફથી સ્ટેટમેન્ટ રહી શકે છે. તો મને લાગે છે દેટ વિલ બી ધ બેઝ કેસ ક્રૂડના માટે હજી પણ સ્ટ્રેન્થનિંગ માટે. ટ્રેડિંગ વાઇઝ ઓપોર્ચ્યુનિટી જે છે એ બાઇંગ ઓન ડિપ્સની આમાં પણ બનેલી છે. 7000 ના લેવલ્સના આજુબાજુ મારો સપોર્ટ લેવલ છે, અહીંયા જ બાય કરવાની સલાહ રહેશે. 6950 નીચે સ્ટોપ લોસ રાખીને 7060, 7070, 7070 સુધીના ટાર્ગેટ્સ રાખીને ક્રૂડમાં પણ બાઇંગ કરીને ચાલવાની સલાહ રહેશે. એ જ. ઓકે, તો ક્રૂડમાં બાઇંગની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ. અને હવે આપણે